સ્વાગત છે ન્યૂઝરૂમ લાઈવ વિજય કરદેવાણીમાં। હવે મુદ્દા પર આપણે વાત કરીએ કોરોનાને લઈને, ઓમિક્રોન વેરિયન્ટને લઈને દેશમાં હાહાકાર મચી ગયો છે। જી હા, જે બે કેસ આવ્યા ત્યારબાદ ચારે બાજુ ક્યાંક સન્નાટો વ્યાપી ગયો છે, કારણ કે સવાલ બે કેસો નથી। આપણે સૌ જાણીએ છીએ કે એક કે બે કેસ જ 1 કે 2 લાખ રોજના કેસમાં પરિણમતા વાર નથી લાગતી। આ પહેલી અને બીજી બંને વેવમાં આવું જ કંઈક થઈ ચૂક્યું છે, ત્યારે સ્વાભાવિક છે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તેનો ડર માનવ સ્વભાવ પટ પર છવાયેલો રહે અને થવું પણ જોઈએ। હાલની વાત કરીએ કે દેશમાં પણ કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ મળ્યા, ત્યારે આ બંને દર્દી કર્ણાટકના રહેવાસી છે। આ પૈકીના એકની ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષની છે, જેઓ હાલમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા। જ્યારે 46 વર્ષનો વ્યક્તિ એક સ્વાસ્થ્ય કર્મચારી 66 વર્ષના વૃદ્ધ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે, જેઓ સાઉથ આફ્રિકાથી દુબઈ થઈને ભારત પરત ફર્યા। જેઓના 20 નવેમ્બરે એરપોર્ટ પર તેમના સેમ્પલ લેવાયા। તેઓ કોરોના વેક્સિનનો ડોઝ લઈ ચૂક્યા છે। ઓમિક્રોનના જોખમ વચ્ચે દિલ્હીમાં એના જોખમી દેશોમાંથી વધુ 4 લોકો કોરોના પોઝિટિવ મળ્યા। હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે આ અંગેની માહિતી આપી। તેમણે કહ્યું હતું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાવાની શક્યતા છે। હવે ઓમિક્રોનના 29 દેશોમાં 373 કેસ મળ્યા। સરકારે આ અંગે કહ્યું હતું કે નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે। एयरपोर्ट परथी आवता आ तमाम लोगों पर हवे क्या कही शकाय कि कोरोनाना टेस्ट जरूरी बनी गया है। जी हाँ, એટલા માટે કારણ કે આ બે કેસ હવે વધે નહીં તેના માટેની તકેદારી હવે પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે। દેશમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે અને તેના કારણે દેશના તમામ રાજ્યોમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું। કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટ માટે જાહેર કરાયેલા જોખમી રાષ્ટ્રમાંથી આવેલા એક પ્રવાસીમાં તેના લક્ષણો જોવા મળ્યા, જ્યારે અન્ય એક વ્યક્તિ જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમ છતાં તેને આ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા। ત્યારે દેશના તમામ રાજ્યોના તમામ એરપોર્ટ પર જોખમી રાષ્ટ્રમાંથી આવી રહેલા વિદેશી પ્રવાસીઓના ટેસ્ટિંગ થઈ રહ્યા છે। ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતા ઐશ્વર્ય જૈને દિલ્હી એરપોર્ટ પર આ સંદર્ભે કેવી રીતે તૈયારી કરવામાં આવી તેની મુલાકાત લઈને માહિતી મેળવી હતી। वेरिएंट के 2 मरीज कर्नाटक में मिलने के बाद अब देश भर के अंतर्राष्ट्रीय हवाई अड्डों पर नए नियम कानूनों को लागू कर दिया गया है और स्क्रीनिंग और टेस्टिंग किस तरीके से होगी उस पर भी कड़ा जोर दिया जा रहा है। इस वक्त मैं दिल्ली के इंटरनेशनल एयरपोर्ट यानी इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट पर मौजूद हूँ और यहाँ पर भी साफ तौर पर जो भी लोग बाहर से आ रहे हैं और एट रिस्क कंट्रीज से आ रहे हैं उनके लिए कई नियमों को पालन करना बहुत ज़रूरी है। सबसे पहले तो एयर सुविधा पोर्टल पर उनको डिक्लेरेशन फॉर्म जमा करना है और पिछले 14 दिन की ट्रैवल हिस्ट्री भी उनको जमा करनी है। उसके बाद इंदिरा गांधी इंटरनेशनल एयरपोर्ट पर अराइवल के समय उनको RT-PCR टेस्ट कराना अनिवार्य बताया गया है और साफ तौर पर अगर कोई भी शख्स का जो टेस्ट है वो पॉजिटिव आता है तो उसको जीनोम सिंड्रोम लैब में भेज दिया जाएगा और उसकी जांच की जाएगी कि क्या वो पॉजिटिव है और कौन से वेरिएंट का है। साफ तौर पर अभी तक दिल्ली के अंदर 10 ऐसे मरीज़ पाए गए हैं जो एट रिस्क कंट्रीज से आए थे और उनको पॉजिटिव करार दिया गया है और उनको तुरंत आइसोलेशन वार्ड्स में भेज दिया गया है और उनकी ट्रैकिंग एंड टेस्टिंग भी चल रही है। हालांकि अभी तक ये पता नहीं लग पाया है कि वो ओमिक्रॉन वेरिएंट के ही मरीज़ हैं या नहीं, लेकिन यहाँ पर दिल्ली के अंतर्राष्ट्रीय हवाई अड्डे पर डेडिकेटेड कोविड-19 की लेबोरेटरीज भी बनाई गई हैं जो अंतर्राष्ट्रीय हवाई जहाज़ों से आ रहे हैं उनके लिए साफ तौर पर यहाँ पर टेस्टिंग की सुविधा है और वो यहाँ पर टेस्ट कराने के बाद उनकी रिपोर्ट्स के बाद ही यहाँ से बाहर निकल सकते हैं। कैमरा पर्सन अजय के साथ ऐश्वर्य जैन, इंडिया न्यूज़ के लिए दिल्ली से। હાલમાં કહી શકાય કે આ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે આ બે કેસ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કોઈને કોઈ રીતે સામાન્ય પ્રકારનો ફ્લૂ પણ હવે કોરોનામાં કન્વર્ટ થતા વાર નથી લાગતો, એટલે પ્રાથમિક ધોરણે તકેદારી રાખવી ખૂબ જ હિતાવહ છે। સાથે સાથે પોતાના જે પણ ફેમિલી ડૉક્ટર છે તેનો સંપર્ક કરી તમામ ટેસ્ટ કરાવવા પણ આવશ્યક બની ગયા છે, કારણ કે જો આમાં ચૂક રહી જાય તો બની શકે પોતાની સાથે સાથે પોતાના પરિવારજનો, સોસાયટી, સમાજ અને ધીરે ધીરે
આ વસ્તુ ફેલાતા વાર નથી લાગતી ને પરિણામે દેશના તમામ લોકોએ ભોગવવું પડે છે, જે ઓલરેડી ભોગવી ચૂક્યા છે. એટલે હાલ પણ કહી શકાય કે ચારે બાજુ નૈતિક જવાબદારી સમજીને કોરોનાના નવા વેરિયન્ટનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. આ વેરિયન્ટ મામલે એપોલો હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર અજીતનું શું કહેવું છે, ચાલો સાંભળીએ. डेल्टा वेव से ही उभरे नहीं हैं कि एक और वेरिएंट आ गया है. मैं ओमिक्रॉन की बात कर रहा हूँ. इसमें कहते हैं वैज्ञानिकों का अंदाज़ा है कि 32 वेरिएंट से ज़्यादा म्यूटेशन है इसके अंदर, और यही कारण है कि आजकल की जो वैक्सीन चल रही हैं वो शायद इसके अगेंस्ट कामयाब ना हो. क्या होगा, कौन सी वैक्सीन आएगी, ये तो समय बताएगा. लेकिन आज की तारीख में इस वेरिएंट का एक अहम महत्व है, वो ये है कि बड़ी जल्दी फैलता है. ये हम सोचते थे कि डेल्टा बहुत जल्दी फैलता है, लेकिन उससे भी 6 गुना ज़्यादा फैलता है. गनीमत की बात यह है कि जो सिम्टम्स यानी लक्षण होते हैं वो माइल्ड हैं, परंतु एहतियात तो हमें रखना पड़ेगा. जो बेसिक चीज़ें हैं यानी कि मास्क, डिस्टेंसिंग एंड हैंड वॉशिंग, ये तो हमें करना पड़ेगा और इसको बड़ी सक्रियता से, बड़े ध्यान से इसको फॉलो करना पड़ेगा, क्योंकि अभी ये आखिरी वेरिएंट नहीं है, और भी वेरिएंट्स आएंगे. वैज्ञानिकों का अनुमान है कि हर 6 महीने पे ये वेरिएंट्स आते रहेंगे और हमें दुखी करते रहेंगे. इसलिए सबसे अहम चीज़ जो हम लोग कर सकते हैं, सरकार जो कर सकती है वो करेगी, पर हम लोग व्यक्तिगत रूप से क्या कर सकते हैं, मास्क पहने, सोशल डिस्टेंसिंग को अभी बरकरार रखें और हाथ अपने सैनिटाइजेशन के जरिए हाथ साफ रखें. हम बात करते हैं कि सरकार को ये करना चाहिए, सरकार को ये करना चाहिए, लेकिन सबसे पहले हमें अपनी प्रोटेक्शन लेनी चाहिए. मैंने आज सुना है कि सरकार ने बहुत स्ट्रिक्ट कदम उठाए हैं, कोई 12 कंट्रीज को हाई रिस्क में रखा है, और यही सही अप्रोच है, क्योंकि एक बार ये अंदर आया तो बहुत फैलेगा. बिल्कुल एयरपोर्ट पे ही इसका निदान कर देना चाहिए. તો જે રીતે આખા કેસીસની આપણે વાત કરી રહ્યા છે, ભારતની અંદર હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ બાજુ ગુજરાતમાં પણ એ કેસની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ધીરે ધીરે તમામ રાજ્યોએ પણ પોતાની તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે. શું અને ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું અહીંયા સમજવું જરૂરી છે. ત્રીજી લહેરની શક્યતાઓ હાલમાં ન દેખાતી હોવાની વાત નિષ્ણાત ડોક્ટર ઈશ્વર ગિલાડના મતે સામે આવી છે. જો કે આપણે આ વેરિયન્ટ સામે નૈતિક જવાબદારી સમજીને કોરોનાની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવું અતિ આવશ્યક હોવા પર તેમણે ભાર મૂક્યો હતો. કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ કર્ણાટકમાં મળી આવતા લોકોમાં દહેશત ફેલાઈ. આ એવો વેરિયન્ટ છે કે જે બીજી લહેર સામે આવેલા ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક છે અને ખૂબ જ ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવે છે. આ વેરિયન્ટ કોરોના વિરોધી રસી લેનારને પણ થઈ શકે છે, ત્યારે એવી દહેશત છે કે ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી ફેલાશે. ત્યારે શું કહેવું છે ડૉક્ટરનું, ચાલો જોઈએ. आज ही ऐसी पुष्टि हुई है कि ओमिक्रॉन वेरिएंट के 2 केसेस कर्नाटक में पाए गए हैं, और कुछ लोग जो अफ्रीका से और कई राष्ट्र से आ रहे थे उनके पर विजिलेंस था, और जेनेटिक टेस्ट करके पता चला कि उनके अंदर ओमिक्रॉन है. अभी ओमिक्रॉन जो वेरिएंट है ये पहले के जो डेल्टा वेरिएंट है या उसके पहले के जितने वेरिएंट थे उससे ज़्यादा तेजी से फैलता है, और ये वैक्सीन को भी इवेड करता है, यानी कुछ वैक्सीन को वो रेजिस्टेंट है, और हो सकता है कि ये ज़्यादा बीमार करे, हो सकता है ये ज़्यादा लोगों को मारे. तो हमें ये देखना है कि इसके वजह से थर्ड वेव का खतरा है क्या. तो मुझे तो ऐसा नहीं लगता है कि थर्ड वेव अभी आएगा, क्योंकि बहुत ही लो स्तर पे अपना काम चल रहा है कोविड के नंबर का, केसेस का, और ऐसा भले ही अपना कोविड ओमिक्रॉन के कुछ केसेस आए तो उससे कितने तेजी से फैलेगा, हम उसको कैसा रोकेंगे, उस पर डिपेंड है. अब ओमिक्रॉन के वजह से
अगर जो भी वेव आती है, थर्ड वेव या ये छोटी भी वेव आती है, उस वेव के अंदर हमें ऑक्सीजन की जरूरत पड़ेगी क्या, बेड का क्या होगा? तो मुझे ऐसा लगता है कि हमारे पास बेड की उपलब्धता भरपूर है, ऑक्सीजन के लिए अच्छा सप्लाई हुआ है। भारत सरकार ने हर डिस्ट्रिक्ट में कम से कम एक ऑक्सीजन का प्लांट हो ऐसी सुविधा की है। बड़े बड़े अस्पतालों में उनका खुद का ऑक्सीजन का प्लांट बनाया है। तो ऑक्सीजन की वजह से कोई शॉर्टेज की वजह से कोई मरेगा या हताहत होगा ऐसा लगता नहीं है। अब ये दो चीज हमें ये देखना है कि जो केंद्र सरकार के निर्देश है और राज्य सरकार क्या पालन करती है, इनके अंदर कभी कभी अलाइनमेंट नहीं होता है। तो फिलहाल जो इंटरनेशनल लेवल के रूल्स रेगुलेशंस है वो भारत सरकार देखे, जैसे इंटरनेशनल फ्लाइट आना चाहिए या नहीं आना चाहिए। ऐसा ऑलरेडी डिक्लेयर कर चुके हैं कि 15 दिसंबर से जो हम लोग आसमान खोलने वाले थे इंटरनेशनल फ्लाइट के लिए, वो नहीं खुलेगा। तो हमें उसको ऑब्जर्व करना पड़ेगा और जैसे हालात बनते हैं उसके ऊपर डिपेंड होना पड़ेगा कि हम लोग वो फ्लाइट खोले या नहीं खोले। अब अगर लोग आते हैं जो प्री डिसाइडेड है तो उनके ऊपर हर RT-PCR किया जाएगा। RT-PCR के अंदर ये ओमिक्रॉन पकड़ा जाता है, ऐसा नहीं कि अलग RT-PCR की जरूरत है। खाली एक अब्सेंस ऑफ S जीन अगर है तो वो ओमिक्रॉन का ज्यादा चांस ऐसा पता लगता है। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તે વાવાઝોડું હવે જવાદમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે। જી હા, હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યો છે અને આગળના સમયમાં પણ સ્થિતિ વધુ વિકટ બની શકે છે। ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું તે ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું જવાદમાં પરિવર્તિત થઈ શકે છે। એ શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં મોડી રાત્રે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે। શુક્રવારે સવારે પશ્ચિમ મધ્યમને અડીને આવેલા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ભારે ડિપ્રેશનમાં પરિણમ્યું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 12 કલાકમાં એ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને તે શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે। આપણે જણાવી દઈએ કે આ વખતે ચક્રવાત જવાદનું નામ સાઉદી અરબે આપ્યું। જવાદનો અરબીમાં અર્થ ઉદાર કે દયાળુ થાય છે। ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી। વાવાઝોડા જવાદને પગલે વડાપ્રધાન મોદીએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી। બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓની તૈયારી બાબતે સમીક્ષા કરી હતી। દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણનો ખતરો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। ગાઝિયાબાદમાં સ્થિતિ વધુ વિકટ બની રહી છે। લોકોને સામાન્ય શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। દિવસે ને દિવસે ઘટવાની જગ્યાએ સ્થિતિ હજુ વધુ વિકટ થતી જતી જોવા મળી રહી છે। દિલ્હી ગાઝિયાબાદની વાત કરીએ તો દિલ્હી અને એનસીઆરમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને દેશની સર્વોચ્ચ અદાલતે પણ કેન્દ્ર, દિલ્હી અને દિલ્હીના આસપાસના રાજ્યોની સરકારોને રોજે રોજ ફટકાર લગાવી, તેમ છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો। ત્યારે ગાઝિયાબાદમાં ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતા જતીન ગોસ્વામીએ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેતા અહીં પ્રદૂષણનું સ્તર ખૂબ જ જોવા મળ્યું। ગાઝિયાબાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 331 પર જોવા મળ્યો હતો। एनसीआर के कुछ इलाकों में हल्की बूंदाबांदी हुई, जिसके बाद ये अंदाजा लगाया जा रहा था कि प्रदूषण के स्तर में कुछ कमी आएगी। कमी आई है, लेकिन उतनी नहीं आई कि हवा जो है वो सांस लेने योग्य बन पाए। आपको सबसे पहले एयर क्वालिटी इंडेक्स दिखा देते हैं आज गाजियाबाद का क्या है, जहां मैं मौजूद हूं। गाजियाबाद का एयर क्वालिटी इंडेक्स इस समय 331 है। ये कल 365 था, यानी कि प्रदूषण के लिहाज से देखें तो AQI में कमी आई है, मगर इतनी कमी नहीं आई ये धुंधलापन जो है वो कम हो पाए। आबो हवा में ये घुला हुआ जहर इतना कम नहीं हुआ है कि हवा सांस लेने योग्य बन जाए, और इस धुंधलेपन को देखकर आप अंदाजा भी लगा सकते हैं। हालांकि इसके पीछे कुछ लापरवाहियां भी हैं। मैं इस समय जहां पर मौजूद हूं ये लिंक रोड है, और अगर आपको पास में यहां तस्वीरें दिखाने की कोशिश करूं तो किसी ने रोड किनारे कूड़ा जला दिया है, और कूड़ा जलने से हालात ये बन गए हैं कि धुआं काफी ज्यादा हो रहा है। जबकि इस तरह से सार्वजनिक जगहों पर कूड़े में आग लगाना प्रतिबंधित है, इस पर मोटा जुर्माना है। लेकिन कहाँ है वो लोग जिन्हें नियम मनवाना है? तो नियम तो कोई मनवाने वाला यहाँ दिखाई नहीं दे रहा है, और ऐसे में जाहिर तौर पर ये कहा जा सकता है कि किस तरह के हालात जो हैं इस लापरवाही की वजह से बने हैं।
क्योंकि पहले से ही जब दिवाली पर पटाखे जलाए गए तब भी लापरवाही सामने आई और एक लापरवाही इस तरह से लगातार सामने आ रही है। सवाल ये उठेगा कि आखिरकार क्यों सख्ती से जो प्रदूषण की रोकथाम के लिए नियम बनाए गए हैं। યમુના એક્સપ્રેસવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે। દર્દનાક આ અકસ્માત હતો। અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। અવારનવાર આવા અકસ્માતોની સંખ્યા દેશમાં વધતી જતી હોવાથી આ એક ચિંતાનો વિષય બની ગયો છે। હાલમાં જણાવી દઈએ, શુક્રવારે મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસવે પર એક દર્દનાક અકસ્માત થયો હતો। અકસ્માતમાં મધ્યપ્રદેશના 3 પોલીસકર્મીઓ સહિત 4 લોકોના મોત થયા। યમુના એક્સપ્રેસવેના માઇલસ્ટોન 80 પર પુલ સાથે અથડાઈને બેકાબુ બનેલી બોલેરો 2 ભાગમાં વહેંચાઈ ગઈ। 3 પોલીસકર્મી અને પોલીસ મિત્રનું ઘટનાસ્થળ પર મોત થયું, જ્યારે કોન્સ્ટેબલ કમલેન્દ્ર યાદવ, 3 મુખ્ય કોન્સ્ટેબલ ઘાયલ થયા। મધ્યપ્રદેશના ટીકમગઢના ભુડેરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ અપહરણ કરાયેલી એક બાળકીને પરત મેળવવા હરિયાણાના બહાદુરગઢ જઈ રહી હતી। સૂચના પર પહોંચેલી સુરત પોલીસે મૃતદેહોનો તાગ મેળવીને અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા। શુક્રવારે સવારે લગભગ 5 વાગે થયેલા માર્ગ અકસ્માતને કારણે એક્સપ્રેસવેની એક લાઇન બંધ થઈ ગઈ। આ અકસ્માત આગ્રાથી નોઈડા જતા માર્ગમાં થયો હતો। બે હજાર આઠથી આપણે જોતા આવ્યા છે કે 100 કરોડનો એક ટ્રેન્ડ બોલિવૂડમાં જોવા મળ્યો છે। જી હા, પહેલા એવું હતું ફિલ્મ હિટ ગઈ અથવા વધુમાં વધુ સુપરહિટ ગઈ, પરંતુ હવે એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો અને એ છે 100 કરોડ ક્લબ। આપણે જણાવી દઈએ, મોહનલાલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મારક્કરે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી। આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી। આ ફિલ્મ બનાવવાનો વિચાર ઘણા સમય પહેલા મોહનલાલનો હતો। હવે આ ફિલ્મ બની છે અને સિનેમાઘરોમાં રિલીઝ પણ થઈ ગઈ છે। ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલી મોટી માહિતી એ છે કે તેણે રિલીઝ પહેલા 100 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે। સાઉથના સુપરસ્ટાર મોહનલાલ અને બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી સ્ટારર ફિલ્મ મારક્કર લાયન ઓફ ધ અરેબિયન સી રિલીઝ પહેલા જ આટલા આંકડાને સ્પર્શી ગઈ છે, જેને એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે। ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મના એડવાન્સ બુકિંગને કારણે ફિલ્મ 100 કરોડની યાદીમાં આવી ગઈ। આ ફિલ્મ આખી દુનિયામાં લગભગ 4100 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ, તેના લગભગ 16,000 શો ચાલી રહ્યા છે। આ ફિલ્મને લઈને દર્શકોનો ટ્રેન્ડ પણ પોઝિટિવ આવી રહ્યો છે। મેકર્સે 100 કરોડની કમાણીનો દાવો કર્યો છે। તો દેશમાં કોરોના કેસોની સંખ્યા કહી શકાય કે બીજી વેવમાં જે હતી તે ભલે ઘટી છે, પરંતુ ત્રીજી વેવના ભણકારા જે રીતે વધી રહ્યા છે અને ઓમિક્રોન વાયરન્ટ જે રીતે આ વાયરસ વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। દેશમાં ભલે કોરોના સંક્રમણના મામલા હાલમાં વધારે નથી, પરંતુ નવા કેસોની સંખ્યા રિકવરી થનારા લોકોથી વધારે હોવાના કારણે ચિંતા વધી છે। વધારે નવા કેસ આવ્યા। ગત એક દિવસમાં 9,216 લોકો કોરોનાથી સંક્રમિત થયા, જ્યારે રિકવર થનારા આંકડામાં 8,612 રહી ગયા। આ સાથે એકવાર ફરી એક્ટિવ કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી। હાલમાં દેશમાં કોરોના સક્રિય મામલામાં સંખ્યા 99,976 પર છે, જે આવનારા દિવસોમાં 1 લાખને પાર પહોંચી શકે છે। કેન્દ્રીય મંત્રીએ કોરોનાથી લડવા માટે કેન્દ્ર સરકારના વખાણ પણ કર્યા હતા। સાથે તેમણે જણાવ્યું કે મોદી સરકાર હેઠળ નબળા આરોગ્ય ઢાંચાને મજબૂત કરવા માટેનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે। વોટ્સએપ અપડેટને લઈને એક સમાચાર આવ્યા છે। જી હા, ઘણા લોકોને આદત હોય છે કે એક કરતાં વધારે સ્ટેટસ અપલોડ કરતા હોય છે, તે લોકો માટે એક નવા સમાચાર આવ્યા છે। જી હા, વોટ્સએપ પ્લેટફોર્મમાંથી એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે અને જે ઘણા બધા સ્ટેટસ અપડેટ્સ અપલોડ કરનારાઓ માટે એક સારી અપડેટ લાવશે। આ સુવિધા વપરાશકર્તાઓને તે સ્ટોરીને ઝડપથી દૂર કરવાની મંજૂરી આપશે જે તેમણે આકસ્મિક અથવા ખોટા સમયે પોસ્ટ કરી હોય।
કોરોનાને નાબૂદ કરવા માટે ગુજરાત સરકારે રસીકરણની પ્રક્રિયાને વધુ તેજ બનાવી છે. કેન્દ્ર સરકાર અને ત્યારબાદ ગુજરાત સરકારે પણ મુહિમ શરૂ કરી અને તમામ જગ્યાએ તમામ લોકોને રસી મળે તે પ્રાથમિકતા રાખવામાં આવી. ગુજરાતમાં કોરોનાને નાથવા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની રસીકરણ ઝુંબેશને વધુ વેગવંત બનાવવા રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના વિરોધી રસીના બીજા ડોઝ માટે એક આકર્ષક યોજના અમલી બનાવવા નિર્ણય કર્યો છે. રાજકોટમાં અંદાજે 1.82 લાખ નાગરિકોને વેક્સિનના બીજા ડોઝથી વંચિત છે. જે લોકો રસીના બીજા ડોઝથી વંચિત છે તેઓ માટે આ યોજના વધુ આકર્ષક રહેશે. આવતીકાલથી એક સપ્તાહ સુધીમાં જે નાગરિકો રસીનો બીજો ડોઝ લેશે તેને ₹50,000ની કિંમતનો સ્માર્ટફોન આપવામાં આવશે. વેક્સિન લો, સ્માર્ટફોન લો, પણ લકી ડ્રોથી દેશમાં રસીકરણનો વ્યાપ વધુ ઝડપી બને તે માટે કેન્દ્ર સરકારે દિશા નિર્દેશો પણ આપ્યા છે. કોઈ પણ મોટી ખબર હોય તે ચોક્કસથી શેરબજાર ઉપર અસર કરતી જ હોય છે અને હવે છેલ્લા કેટલાક દિવસોની સૌથી મોટી ઘાતક ખબર એટલે કે ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી. સ્વાભાવિક રીતે તેની પર એક અસર જોવા મળી રહી છે. ઓમિક્રોન વેરિયન્ટના કન્ફર્મેશનની અસર શેરબજાર પર જોવા મળી. દેશમાં તેની આથી શુક્રવારે બજાર તેના પ્રારંભિક વધારાને ગુમાવીને તૂટી પડ્યું. આજે સપ્તાહના છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે બીએસઈના 30 શેરોવાળો પ્રમુખ સેન્સેક્સ 764.83 પોઈન્ટ તૂટ્યો હતો. તે 1.31% ઘટીને 58,000 નીચે પહોંચ્યો અને 57,696.46 પર બંધ થયો છે.